ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરા એ શાશ્વત સંસ્કાર છે. સંસ્કારના બીજમાંથી જે વૃક્ષ ઉગે છે તે જ છે સંસ્કૃતિ. સંસ્કૃતિના વૃક્ષની શાખાઓ બહાર ફેલાય છે અને ભીતરે ફેલાય છે સંસ્કૃતિના મૂળ. એ જ સંસ્કૃતિના વૃક્ષ ઉપર સંસ્કારનું ફળ આકાર લે છે અને કાળક્રમે તેમાંથી બીજ મળે છે. આ કાળચક્ર નિરંતર ચાલ્યા કરે છે. યુગોથી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરા ચાલતી આવી છે. કૃષ્ણમ વંદે જગદગુરુમ એવા ભગવાન શ્રી કૃષ્ણએ પણ સાંદીપનીને ગુરુ બનાવ્યા હતા. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ગુરુ વશિષ્ઠના શિષ્ય હતા. આજે પણ ભારતની ભવ્ય ગુરુ શિષ્ય પરંપરાને ઘણા વિરલાઓએ જીવંત રાખી છે. એવા જ એક પુણ્ય સંત શ્રી અવધૂત બાળ બાપજી કે જેઓ શ્રી રંગ અવધૂતને ગુરુ માની સતત ગુરુના પગલે શ્વાસે શ્વાસે દત્ત નામનું રટણ રટી રહ્યા છે. શ્રી અવધૂત બાળ બાપજીનું ગુરુવૃક્ષ આ પ્રમાણે છે. શ્રીપાદ વલ્લભ એમના શિષ્ય, નૃસિંહ સરસ્વતીજી એમના શિષ્ય, પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતીજી ગરુડેશ્વર એમના શિષ્ય, પૂજ્ય શ્રી રંગ અવધૂતજી નારેશ્વર, અને હાલ નારેશ્વરના સાનિધ્યમાં જ દીવાબેટ નામે રેવા તટે અવધૂત બાળ બાપજીનો સુંદર આશ્રમ છે. ગુરુ ભક્તિ અને માતૃભક્તિને અનુસરતા પૂજ્ય શ્રી અવધૂત બાળ બાપજીના આશ્રમનું નામ રૂકમાવન છે. ગુરુ શ્રી રંગ અવધૂતજીના માતૃશ્રીના નામ અને સ્મરણ સાથે અવધૂત બાળ બાપજી આ અવધૂતી ભૂમિમાં અવધૂતી આશ્રમ સ્થાપીને અવધૂતી જ્ઞાન અને અવધૂતી ભક્તિના ભજનો છેડે છે. ગુરુ ચરણ સુખદાયી ભજમન ભજમન ભજમના રે ગુરુ ચરણ સુખદાયી. રૂકમાવન આશ્રમ સ્વયં નિરાળો છે. માં નર્મદાના ખોળે રમતા આશ્રમમાં નર્મદાની પહેલે પારથી ઉગતો સૂર્ય માણવા જેવો છે. આશ્રમના ઘટાદાર વૃક્ષો કે જે આ પાવનભૂમિને સાક્ષાત ચરણ સ્પર્શ કરતા હોય તેમ ઝૂકેલી ડાળ શાખાઓ સાથે વાર્તાલાપ કરવા જેવો છે. તેમજ સ્વચ્છ ગૌશાળા પવિત્ર વાતાવરણ બનાવીને પહેલીવાર આવનારને બીજી વાર આવવાની સ્નેહપૂર્વક ફરજ પાડે છે. ગુરુ લીલામૃતનું અહીં સતત પારાયણ થાય છે. તો વળી અખંડ દત્ત બાવનીના સ્વર આગંતુકને પરમ આનંદની અનુભૂતિ કરાવે છે. જય યોગેશ્વર દત્ત દયા તુજ એક જગમાં પ્રતિભા ભક્ત અનુસૂયા કરીને જગતો જગતારણની છે. બ્રહ્મા હરિહર નો અવતાર શરણાગત નો તારણહાર અંતર્યામી સદચિત સુખ બહાર સદગુરુ દ્વિભુજ સમૂહ જોડી અન્નપૂર્ણા કરમાર શાંતિ કમંડલ કર સોહાર ન્યાય ચતુર્ભુજ ષડભુજ સાર અનંત બાહુ તું નિર્ધાર આવ્યો શરણે દાર હજાર ઉઠ દિગંબર ચાલ્યા પ્રાણ સુણી અર્જુન તેરો સાર બીજો પૂર્વે તું. આશ્રમમાં આશ્રમની રીતે જ જવાય. આશ્રમ એ પિકનિકની જગ્યા નથી, પરંતુ એ તો તીર્થ સ્થાન છે. આ આશ્રમના ખોળે ઘણા બાળકો પ્રવાસ અર્થે આવે છે અને સંસ્કારનું ભાથું લઈને જાય છે. ગુરુ જેવો જ દેખાવ
તેજ અને ગુરુજીના જ સિદ્ધાંતોને અનુસરીને જીવતા બાપજી ગુરુજીના જ કાર્યોને અવધૂતી રંગે રંગી અહીં આગળ ધપાવે છે. આખો દિવસ પોતે સાધના કર્યા પછી બાપજી સૌપ્રથમ માના આશીર્વાદ લે છે અને પછી જ મૌન તોડે છે. રૂકમાવન આશ્રમમાં આગંતુકે આશ્રમના નિયમોનું પાલન કરવું જ પડે છે. ગુરુદેવ નિયમ અને શિસ્તના આગ્રહી છે. આશ્રમના અમુક વિભાગમાં પગરખા પહેરવાની મનાઈ છે, તો 12 વર્ષથી મોટી ઉંમરના ભાઈઓએ ફરજિયાત ધોતી પહેરવાનું અને બહેનોએ સાડી પહેરીને આપણી પરંપરાને અનુસરવાનું હોય છે. વળી આશ્રમમાં વ્યસનોને માટે નો એન્ટ્રી છે. વ્યસનોના આ યોગી સખત વિરોધી છે. જીવન અમૂલ્ય છે તો એમાં ઝેર ન પધરાવાય. દેહ મંદિર છે, કંઈ કચરાપેટી નથી, એવું સમજાવીને આ સંતે ઘણા યુવાનોને વ્યસનમુક્ત કર્યા છે. શ્રદ્ધા એ જ સુખની ચાવી છે એવું માનનારા ગુરુદેવના ભક્તો ભારતભરમાં ફેલાયેલા છે. બાપજીના ભક્તોમાં ગુજરાતી છે તો મરાઠી પણ, રાજસ્થાની છે તો બંગાળી બાબુ મોશાય પણ. ગુરુવારે અને રવિવારે આવા ઘણા ભક્તો બાપજીના દર્શને નિયમિત આવે છે. દર્શનાર્થીઓ અહીં પોતપોતાની અપેક્ષાઓ લઈને આવે છે. આ પ્રવાહ વહ્યા જ કરે છે. એવું તો આ જગ્યામાં એમણે શું જોયું હશે કે તેઓ વારંવાર અહીં આવતા હશે? એવું તો બાપજીમાં શું નિહાળ્યું હશે કે એમના દર્શન માટે ભક્તો અધીરા થઈ જાય છે? અમુક વાતોમાં તર્કને કોરાણે મૂકવો જોઈએ, તો અમુક વાતોને માત્ર શ્રદ્ધાથી જ મૂલવવી જોઈએ. કેટલીક વાતો પરંપરા છે તો કેટલીક સંસ્કૃતિ છે. સંસ્કાર અને સંસ્કૃતિ એ જ તો જીવનનો આધાર છે. આશ્રમના પ્રાંગણે આવતા ભાવિકોને શ્રદ્ધાના સથવારે બાપજી માર્ગદર્શન આપે છે, સાંત્વન આપે છે. પોતે કશું જ કરતા નથી, કરનાર અને કરાવનાર તો એ જ છે એમ કહી માત્ર નિર્દોષ અને અવધૂતી હાસ્યથી આશ્રમ પણ ખડખડાટ હસી ઉઠે છે. આના પપ્પા ખેતી કરે, ખેતી પણ નથી આપવા રાજી કરતા ને કશું લેવા જાય ને તો લડે, હા આપે નહીં, કામ કરવા બોલાવે. પણ એના માટે તો બીજું કઈ કરવું પડે. હા, એક આંખમાં રંગ અવધૂત ને એક આંખમાં અવધૂત બાળ, શ્વાસે શ્વાસે દત્ત નામનું ભગત હવે તું ભજન ઉપાડ. એક આંખમાં રંગ અવધૂત ને એક આંખમાં અવધૂત બાળ, શ્વાસે શ્વાસે દત્ત નામનું ભગત હવે તું ભજન ઉપાડ. ભક્તિની ગાયોને આપે ગુરુ જ્ઞાનનો પૂડો, ભક્તિની ગાયોને આપે ગુરુ જ્ઞાનનો પૂડો, દીવા બેટમાં જડહડ જડહડ પ્રગટે દીવો રૂડો, દીવા બેટમાં
જળહળ જળહળ પ્રગટે દીવો રૂડો. રૂકમાવનની પુણ્ય ભૂમિમાં વૃક્ષ ઝુકાવે એની ડાળ. શ્વાસે શ્વાસે દત્ત નામનું ભગત હવે તું ભજન ઉપાડ. ભગત હવે તું ભજન ઉપાડ. બ્રહ્મા હરિહર બિરાજે છે રેવા તટના તીરથમાં. બ્રહ્મા હરિહર બિરાજે છે રેવા તટના તીરથમાં. ચિંતનથી ચેતન વ્યાપે છે ગુરુ કૃપાથી ઘટ ઘટમાં. ચિંતનથી ચેતન વ્યાપે છે ગુરુ કૃપાથી ઘટ ઘટમાં. શ્રદ્ધાના આ પવનની વચ્ચે શ્રદ્ધાની પૂરી કર ભાળ. શ્વાસે શ્વાસે દત્ત નામનું ભગત હવે તું ભજન ઉપાડ. ભગત હવે તું ભજન ઉપાડ. એક આંખમાં રંગ અવધૂત ને એક આંખમાં અવધૂત બાળ. શ્વાસે શ્વાસે દત્ત નામનું ભગત હવે તું ભજન ઉપાડ. ભગત હવે તું ભગત હવે તું ભગત હવે તું ભજન ઉપાડ. अवधूत चिंतन श्री गुरुदेव